મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં સરકારી અનાજની કાળાબજારીના કૌભાંડનો પર્દાફાશ થયો. દલવાઈ સાવલી ગામમાં રેશનિંગ દુકાન સંચાલકની લાલચ અને ગેરરીતિનો ખુલાસો થતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો. સરકાર માન્ય અનાજની દુકાનમાં ગરીબોના હકનું અનાજ ઓછું આપીને તેને કાળાબજારમાં વેચવાનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. જાગૃત ગ્રાહક મહેશભાઈ પગી જ્યારે અનાજ લેવા પહોંચ્યા ત્યારે તેમને ઓછું અનાજ આપી છેતરપિંડી કરવામાં આવી હતી, જેથી તેમણે સ્થળ પર જ વિડીયો ઉતારી સંચાલકની પોલ ખોલી નાખી. મહત્વનું છે કે આ સંચાલકનો ભૂતકાળ પણ વિવાદાસ્પદ રહ્યો છે. અગાઉ પણ અનાજની ચોરી બદલ મુખ્યમંત્રી સુધી ફરિયાદ પહોંચતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, પરંતુ જાણે તંત્રના કોઈ ડર વગર દુકાનનો ચાર્જ પરત મળતા જ ભરત પરમારે ફરી પોતાની જૂની આદત મુજબ કાળાબજારી શરૂ કરી દીધી છે. એક તરફ સરકાર ગરીબો માટે મફત અનાજની યોજનાઓ ચલાવે છે, ત્યારે બીજી તરફ આવા ભ્રષ્ટ સંચાલકો ગરીબના હકનું અનાજ બજારમાં વેચી તગડી કમાણી કરી રહ્યા છે. હવે ગ્રામજનોમાં ભારે રોષ છે અને આ ભ્રષ્ટ સંચાલકનો પરવાનો કાયમી ધોરણે રદ કરવાની ઉગ્ર માંગ ઉઠી રહી છે. ધમકી આપે છે. 2 મહિના પહેલા અમે મામલતદારને બોલાવીને બધું રજૂઆત કરેલી હતી કે પૂરો મળી જાય, એમ કે તને પૂરો નથી આપતો. શું ધમકી આપે તમને? એમ કે તમારે જે ચાલે કરી લો, જે આટલું જ મળશે નહીં મળે, એમ કે પૂરો હાલતો નથી અને એકદમ ઓછો હાલે છે. જ્યારે પૂરો હાલતો હોય તો અમને કોઈ ઇજ્જુ નથી, પણ જ્યારે અમે લીમોક ગયા ત્યાં ઉપરથી આટલું જ આવે છે અને એવું કહે છે કે કોઈથી બીતા નથી. એક અનાજ એટલે 30 કિલો 30 ને એમ કરીને 45 કિલો જેવું થાય. અત્યારે 30 જ કિલો હાલે. એક તરફ ગ્રામજનો વિડીયો સાથે કાળાબજારીના આક્ષેપ કરી રહ્યા છે, તો બીજી તરફ દુકાનદાર ભરત પરમારે તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા. બધા લોકો પૂરેપૂરું આપે છે એટલે કોઈનો કોઈ પ્રોબ્લેમ નહીં, પણ 6-7-10 જણા એવા છે કે છેલ્લા દુકાન મળી ત્યારથી 10-20 જણા એટલા ધમકી આપે છે ને, હું મોડબળ પ્રેશરથી દુકાન ચલાવી રહ્યો છું. હું એમને આખી દુકાનની ચાવી બી આપી દેવા માગું છું, બરાબર, કે તમે ચલાવો, માર કશું અમે ખાવું નહીં કે તોડી નહીં ખાવું, જે આવે તો ગ્રાહકોનું છે ને બધું જ ગ્રાહકોને આપી દેવું છે. એટલે કોઈ ખોટું કરવાનું આવતું જ નહીં, પણ આ તો ખોટી રીતે પ્રેશર કરીને દબાણ કરીને એક વણકરના નાતે આ રીતે બંધ ધમકી આપે છે અવારનવાર અને આ રીતે હેરાન કરે છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં સરકારી અનાજની કાળાબજારીના કૌભાંડનો પર્દાફાશ થયો. દલવાઈ સાવલી ગામમાં રેશનિંગ દુકાન સંચાલકની લાલચ અને ગેરરીતિનો ખુલાસો થતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો. સરકાર માન્ય અનાજની દુકાનમાં ગરીબોના હકનું અનાજ ઓછું આપીને તેને કાળાબજારમાં વેચવાનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. જાગૃત ગ્રાહક મહેશભાઈ પગી જ્યારે અનાજ લેવા પહોંચ્યા ત્યારે તેમને ઓછું અનાજ આપી છેતરપિંડી કરવામાં આવી હતી, જેથી તેમણે સ્થળ પર જ વિડીયો ઉતારી સંચાલકની પોલ ખોલી નાખી. મહત્વનું છે કે આ સંચાલકનો ભૂતકાળ પણ વિવાદાસ્પદ રહ્યો છે. અગાઉ પણ અનાજની ચોરી બદલ મુખ્યમંત્રી સુધી ફરિયાદ પહોંચતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, પરંતુ જાણે તંત્રના કોઈ ડર વગર દુકાનનો ચાર્જ પરત મળતા જ ભરત પરમારે ફરી પોતાની જૂની આદત મુજબ કાળાબજારી શરૂ કરી દીધી છે. એક તરફ સરકાર ગરીબો માટે મફત અનાજની યોજનાઓ ચલાવે છે, ત્યારે બીજી તરફ આવા ભ્રષ્ટ સંચાલકો ગરીબના હકનું અનાજ બજારમાં વેચી તગડી કમાણી કરી રહ્યા છે. હવે ગ્રામજનોમાં ભારે રોષ છે અને આ ભ્રષ્ટ સંચાલકનો પરવાનો કાયમી ધોરણે રદ કરવાની ઉગ્ર માંગ ઉઠી રહી છે. ધમકી આપે છે. 2 મહિના પહેલા અમે મામલતદારને બોલાવીને બધું રજૂઆત કરેલી હતી કે પૂરો મળી જાય, એમ કે તને પૂરો નથી આપતો. શું ધમકી આપે તમને? એમ કે તમારે જે ચાલે કરી લો, જે આટલું જ મળશે નહીં મળે, એમ કે પૂરો હાલતો નથી અને એકદમ ઓછો હાલે છે. જ્યારે પૂરો હાલતો હોય તો અમને કોઈ ઇજ્જુ નથી, પણ જ્યારે અમે લીમોક ગયા ત્યાં ઉપરથી આટલું જ આવે છે અને એવું કહે છે કે કોઈથી બીતા નથી. એક અનાજ એટલે 30 કિલો 30 ને એમ કરીને 45 કિલો જેવું થાય. અત્યારે 30 જ કિલો હાલે. એક તરફ ગ્રામજનો વિડીયો સાથે કાળાબજારીના આક્ષેપ કરી રહ્યા છે, તો બીજી તરફ દુકાનદાર ભરત પરમારે તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા. બધા લોકો પૂરેપૂરું આપે છે એટલે કોઈનો કોઈ પ્રોબ્લેમ નહીં, પણ 6-7-10 જણા એવા છે કે છેલ્લા દુકાન મળી ત્યારથી 10-20 જણા એટલા ધમકી આપે છે ને, હું મોડબળ પ્રેશરથી દુકાન ચલાવી રહ્યો છું. હું એમને આખી દુકાનની ચાવી બી આપી દેવા માગું છું, બરાબર, કે તમે ચલાવો, માર કશું અમે ખાવું નહીં કે તોડી નહીં ખાવું, જે આવે તો ગ્રાહકોનું છે ને બધું જ ગ્રાહકોને આપી દેવું છે. એટલે કોઈ ખોટું કરવાનું આવતું જ નહીં, પણ આ તો ખોટી રીતે પ્રેશર કરીને દબાણ કરીને એક વણકરના નાતે આ રીતે બંધ ધમકી આપે છે અવારનવાર અને આ રીતે હેરાન કરે છે.